વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય જોહાર જય આદિવાસી દોસ્તો। તો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે અમે જઈએ છીએ મારી માસીની છોકરીને કંકોત્રી આપવા। 5-6 તારીખે લગ્ન છે અને છોટાઉદેપુર કંકોત્રી આપવાની છે। તો જઈએ છીએ માસીના ઘરે, ત્યાંથી કંકોત્રી લઈને સીધા જઈશું છોટાઉદેપુર। તો પહોંચી ગયા છે માસીના ઘરે અને આ રહી કંકોત્રી લઈને જઈએ છીએ। અને આ છોકરાઓ રમે છે, સ્નેહિત રમે છે, પ્રામી રમે છે અને આ કંકોત્રી લઈને નીકળી જઈએ છીએ। છોટાઉદેપુર જવા માટે નીકળી ગયા છે અને ગાડીમાં પેટ્રોલ ઓછું છે, તો પહેલાં આપણે જઈશું પેટ્રોલ ભરવા માટે। અને આ પેટ્રોલ પંપ આવી ગયું છે, તો હવે પેટ્રોલ ભરાવી દઈએ। અને તો 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવી દીધું છે અને આ ભાઈ પેટ્રોલ પૂરે છે 200 રૂપિયાનું। હવ પેટ્રોલ પુરાને નીકળી ગયા છે ઉદયપુર જવા માટે, કંકોત્રી આપવા અને પાર્ક નીકળી ગયા છે ને જઈએ છીએ હવે સીધા ઉદયપુર। અને આ રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે, ગાડીઓ પથારી ફેરવી છે, એટલા ખરાબ રસ્તા છે। પણ ધીરે ધીરે જઈએ છીએ ઉદયપુર, કેમ કે અષ્ટમોટી કરીને માસના ઘરેથી ડાયરેક્ટ કંકોત્રી લઈને અમે સીધા જઈએ છીએ કંકોત્રી આપવા। કેમ કે નજીક દિવસો છે લગ્નના, તો ફટાફટ કંકોત્રી આપી फाइनली पहुंच गया है छोटाउदेपुर नदी। હવે જઈશું સીધા ફતેપુરા કંકોત્રી આપીને જઈશું બજારમાં પૂરી મળે આકાશના ઘરે અને એક ભાઈને ફોન કરીને બીજાને આપી દઈશું અને પછી આકાશના ઘરે જઈશું। ત્યાંથી જેટલી ગુરુકૃપાની કંકોત્રી એટલે બધી ગુરુકૃપાને આપણે ફતેપુરામાં આપી દઈશું। તો જઈએ છીએ ફતેપુરાનો રસ્તો આવી ગયો છે અને હવે જઈશું સાઈડમાં ફતેપુરા પહોંચી જઈશું। તો ભાઈલુના ભત્રીજાને બધી કંકોત્રી આપી દીધી ફતેપુરાની અને હવે આપી દેશે બધાને કંકોત્રી ને અહીંયાથી નીકળે છે જવા માટે। તો નીકળી ગયા છે, હવે જઈશું ડાયરેક્ટ ગુરુકૃપા। આ છે શીલા માસીનું ઘર ફતેપુરા અને હવે જઈશું સીધા આપણે ગુરુકૃપા જઈશું। ગુરુકૃપા આકાશના ઘરે કંકોત્રી આપ્યો જઈશું। અડધી ફતેપુરાની મોટા ભાગની કંકોત્રી ભૈલુના ઘરે આપી દીધી છે એના ભત્રીજાને। અને હવે જઈશું આપણે સીધા ગુરુકૃપા અને ગુરુકૃપા જઈએ છીએ આકાશના ઘરે। તો બને રહેજો બ્લોગમાં, આકાશને પણ ત્યાં અમુક ગુરુકૃપાની કંકોત્રી આપી દઈશું। હાલ દઈને આવો પહોંચી ગયા છે આપણે આકાશની દુકાને કંકોત્રી આપવા। હવે એ હોદીને કાઢે છે કંકોત્રી, પછી અમે જઈશું સંજય મામા નવાપુરા બાજુ। હોવ કાલે તને જે તું હોય ને મામાના ફળિયામાં સંજય મામા તું હાલ દઈ ને કંકોત્રી। આકાશ એની મેચ કાઢે છે ઓળખીને કંકોત્રી, પછી જતા રહીશું અમે। તો આકાશના તો અડધી કંકોત્રી આપી દીધી છે ને હવે બીજી એ છે નવાપુરા અને એક છે ઇન્ડિયા બેકરીની બાજુમાં, તો ત્યાં જઈશું ને હવે જઈશું આપણે સીધા। હવે એક ફોન કર્યો છે તે લોકેશન આપીએ, લોકેશન પર જઈશું। થોડુંક દૂર છે પણ જઈએ છીએ અને હવે
આ ઉદયપુરમાં બી માર્કેટો ખૂબ જ ચાલે છે. અમુક ચીનિયાઓનું બધું બન્યા રહે. જઈશું સીધા હવે ઇન્ડિયા બેકરી અને પછી ત્યાંથી આપણે જઈશું ઝંડા ચોક ને બધી આપવા જવાની છે. તો આકાશનાથી અડધી કંકોત્રી આપી દીધી છે અને જઈએ છીએ સીધા હવે ઇન્ડિયા બેકરીની બાજુમાં કોઈ મોબાઈલની દુકાન છે ત્યાં. તો શનિવારનો હાટ જોઈ શકો છો. આજે શનિવાર છે અને શનિવારનો હાટ ઢગલા ને ઢગલા શાકભાજી મળે છોટાઉદેપુરમાં. કિલો અને 500માં નહીં પણ ઉદયપુરમાં ઢગલા ઉપર શાક મળે છે. અને આજે શનિવારે અહીંયા હાટ હોય છે અને હવે આ ટૂંક સમયમાં એ પાલિકા બજાર માર્કેટ પણ ચાલુ કરે છે. તો આ દેખી શકો આ ઉદયપુરનું બજાર થોડું હાકડું પડે છે પણ હવે પહેલેથી આ બે રસ્તા પર હાટ હોય તો રસ્તા પર જ બધા બેસે છે. તો આ બજાર છે અને આપણે હવે જઈશું ઇન્ડિયા બેકરીની બાજુમાં કીધું છે એક લોકેશન છે, ત્યાં પત્રિકા આપી દઈશું. તો બને રહેજો વ્લોગમાં. કંકોત્રી આપવા જાય ત્યારે અમુક લોકેશનો મળતા બી નહીં અને બધાને એકબીજાને પૂછીને હો જાય તો લોકેશન મળી જાય. પણ કંકોત્રી આપીએ તો એક કે લોકેશન શોધવું પડે અને અમુક જણને આપણે ઓળખતા બી નહીં. તો કેવું કે અમુક જગ્યાએ આપણું સીન બી થઈ જાય. હવે જઈએ છીએ બીજી કંકોત્રી આપવા. હવે જઈએ છીએ પાન પુરવઠા બાજુ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો અરુણાબેનના ઘરે કંકોત્રી આપીને હવે જઈએ છીએ નવાપુરા. અને ઘર શોધવામાં થોડી તકલીફ પડી કેમ કે ઘર દેખું નહોતું એટલે. અને આ છે આપણી SF હાઈસ્કૂલ જ્યાં 5 થી 8 ધોરણ લગી ભણ્યો. અને હવે થોડું બિલ્ડિંગ થઈ ગઈ છે ને બહુ બદલાઈ ગયેલી છે SF હાઈસ્કૂલ. ને આ રસ્તો બી પાકો કરી નાખ્યો. ત્યારે મેદાન ત્યાં અહીંથી શોર્ટકટ સીધા અમે ઘર જતા હતા. અને શાળા નંબર 1 હવે જઈએ છીએ આપણે નવાપુરા. નવાપુરામાં બી અમુકના ઘર નહીં ઓળે દેખા પણ હવે કોઈને ઓળીશું પછી કંકોત્રી આપીશું કેમ કે અમુકના ઘર દેખા નહીં તો તકલીફ પડે કંકોત્રી આપવામાં. પણ હવે જઈએ છીએ કંકોત્રી આપવાને દેખીએ કેવું થાય કે બન્યા રહેજો બ્લોગમાં. કંકોત્રી વેચીને લાગી હતી ભૂખ તો ખાધા છે અમે ઇન્ડિયા બેકરીના પપ. હવે જઈશું એક કંકોત્રી બાકી છે સુકા કાકાના ઘરની. એક કંકોત્રી આપીને હવે જઈશું સીધા ઘરે અને ડાયરેક્ટ નોકરીથી ઘરે જઈને સીધા કંકોત્રી વેચવાની કરાતા એટલે લાગી હતી ભૂખ અને ખાધા છે ઇન્ડિયા બેકરીના પપ. જે 30-35 વર્ષથી આપણે ઉદયપુરમાં દુકાન છે. આ ઇન્ડિયા બેકરી ને પપ ખાધા છે ને હવે ખમણ પાર્સલ કરાવવાનું છે. તો ખમણ પાર્સલ કરાવીને સીધા જઈશું સુકાકાના ઘરે અને ત્યાં કંકોત્રી આપીને જઈશું ઘરે સીધા. તો બન્યા રહેજો બ્લોકમાં. ને આપણે સામે પુરોહિત ખમણવાળાની દુકાન છે ત્યાં જઈને પાર્સલ કરાય છે ખમણ. તો દોસ્તો ખમણ નથી મળે એટલે આપણે લીધા છે પપ અને પપ ખાઈને જઈશું કેમ કે એ ખમણ પતી ગયા છે ને આમને જેવા ખમણ આખા છોટાઉદેપુરમાં નથી મળતા. ને આ રહી આપણી એક્ટિવા. હવે એક્ટિવા લઈને જઈશું સીધા સુકાકાના ઘરે. ગયા છે સુકાકાના ઘરે અને આ સુકાકાના ઘરે કંકોત્રી આપવા પતી ગયા છે. હવે સુકાકાનું ઘર આવી ગયું છે. બધું પહેલાં કરતાં બહુ બદલાઈ ગયેલું છે ઉદયપુરમાં. આ સામે આપણા સુકાકા બેઠા. તો ફાઇનલી બધી કંકોત્રી આપી દીધી છે અને છેલ્લી સુકાકાની બાકી લીધી સુકાકાના ઘરે આપીને નીકળી ગયા છે. અને જઈશું સીધા ઘરે કેમ કે 2 વાગ્યાના નીકળ્યા છે અને બધાની કંકોત્રી પહોંચી કરી દીધી છે. હવે જઈશું સીધા ઘરે. અને ઠંડી બી થોડી લાગવા મળી છે કારણ કે નદી છે અને આગળ હવે શીતલા આવશે એટલે ઝાડ એટલે જંગલ જેવું એટલે ફૂલ ઠંડી લાગશે. એ ઠંડી લાગતા પહેલાં સીધા ઘરે જતા રહીએ અમે. અને જાય છે સીધા કમાન. Woke up late, missed the morning glaze.
but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets.